જય વસરાજ બધાને, વેલકમ બેક ટુ 3 સિસ્ટર્સ વ્લોગ. તો જો અત્યારના 6:15 જેવું થયું છે અને મારા ફૂલવાબેન તૈયાર થાય છે, કેમ કે એને સ્કૂલમાં પ્રોજેક્ટનું એક્ઝિબિશન છે. તો જો એને બા તૈયાર કરે છે અમારી બેનને, અને અમારી પ્રીતુબેન તો તૈયાર થઈ ગયા છે, કેમ કે એને યુનિફોર્મ પહેરવાનો હતો તો ફટાફટ મેં એને તૈયાર કરી દીધી. અને નાસ્તો ને એવું બધું થઈ ગયું છે, બેગમાં ભરાઈ ગયું છે. અમારા ફૂલવાબેન તૈયાર થઈ જાય એટલી વાર છે. આજે છે ને સ્કૂલે પેરેન્ટ્સને પણ જવાનું છે જોવા માટે, તો જાશું જોવા માટે. એનો ડાન્સ, એને બેંગોલી ડાન્સ કરવાનો છે અને પ્રોજેક્ટને રિલેટેડ ડાન્સ છે. તો જો રેડી થઈ ગઈ છે ને. મારા ફૂલવાબેન સોરી થેન્ક યુ. મીસુબેન બેસી ગયા અને અમારા ફૂલવાબેન સ્કૂલેથી આવી ગયા અને જો એને ડાન્સમાં રહી છે, સર્ટિફિકેટ મળ્યો, એને સર્ટિફિકેટ મળ્યું. તો અત્યારે 12:30 જેવું થયું ને, તો સ્કૂલેથી આવી ગઈ છે. જો એને સર્ટિફિકેટ મળ્યું છે. પ્રોજેક્ટ એક્ઝિબિશનમાં હતી ને, પ્રોગ્રામમાં રહેતી ને, તો જો મીસુબેન ટપરા થઈને બેસી ગયા. અમારા પ્રીતુબેન રિહાઈ ગયા. ફૂલવાનું સર્ટિફિકેટ આપ્યું ને, તો મેં કીધું કે તને પણ મળશે, પણ પાછી ખેરે તું પ્રોગ્રામમાં રહીને ત્યારે કેને મીસુ. હા, આગળ લઈ જરાક. આ જો અમારી મિસ્ત્રી બેન મીઠું હિસકામ બેઠી બેઠી હિસકા ખાય. તડકો પણ આવે ને એને હિસકાઈ ખવાઈ જાય, થોડીક વાર હસવાય એટલી ઘડી. છોકરી આવી ગઈ છે સ્કૂલેથી, પણ જો કેવી ટપરી થઈને બેઠી. આ જુઓ, હું છોકરીઓ પૂરતા થોડા કળીદિયા બનાવવા, કેમ કે સવારમાં છે ને નાસ્તો બનાવવામાં જલ્દી બનાવવો હોય ને તો આળસ થાય. તો હોય ને તો 2 ઢેફલી ભરી દેવા થાય, 2-3 ઢેફલી. તો જો ઘીનું મોણ નાખ્યું, થોડુંક દૂધ નાખી થોડીક વાર ધાબો દઈને રાખી દે લોટ, પછી ઘી નાખીને હેકે ને અડદિયા બનાવી લઈએ. તો દૂધ નાખે, બરાબર મિક્સ કરે, દબાવે ને રાખી દે, પછી સારે લોટ અને પછી ઘી નાખીને લોટ હેકે નાખી. તો હું તો અટાણ શેકરી પોતા જ બનાવું, અમારા અડદિયા બનાવવાનું બાકી છે હજી. લોટ સારી રીતે કેવો અસલનો લોટ તે દોરું પાડે, એવામાં ઘી નાખે અને પછી હેકે નાખવાના. પછી એક બાજુ ગુંદ તરે લે, ભૂકો કરી નાખી દઈએ ને એક બાજુ સાંકળી મૂકી દે, તો ફટાફટ થઈ જાય. થોડો કરો ને તો વાર નહીં લાગે બહુ. જવા ઘી નાખે ને લોટ હેકવા મૂકી દીધો. 250 લોટ છે, જાજો નથી. અને આ બાજુ તો ખાંડ પલાળવા મૂકી દીધી, પલળતી થાય ખાંડ પાણી નાખીને.
હું નથી બહુ બનાવતી એડી ગયા, મમ્મી બનાવતા હોય. હું તો પહેલી વાર, હું તો બનાવ્યા એકાદ વખત, પણ આ સિઝનમાં પહેલી વાર થોડાક બનાવવા. તો મારે સવારમાં નાસ્તાની ઉપાડીને. જો ધીમે ગેસી હેકાંતી અસલ હેકાઈ જાય લોટ. મેં સ્ટોપ મારવાની જગ્યાએ જો લોટ હેકાઈ ગયો ને પછી સાહણીમાં નાખી દીધો. નવી નાખી ચાલુ કરી હવે દીધું. નાખી દાંગ. એ શું છે? ગુંદ પેલા તરે નાખી દે. ગુંદ એમાં ને એમાં ફોડી નખાય. ઈ કાચો પાકો રે, એમાં ફોડીએ. પેલા તરે લઈએ ને તો અસલ ઉપર જ ભૂકોઈ થઈ જાય. એ શું છે? કાજુ બદામ. ખાંડ ક્યાં કે નાખ દીધી? તો કાં છે આ સાહણી નો લીધી? એટલે આમાં નાખ દીધી પેલા. સાહણીમાં જ નાખો લોટ હેઠો ઉતારે ને વળી કડક સાહણી થઈ જાય તો. અમાર મિશ્રી બેન જો બેહેગા બારોબાર ઢીંગલા નાખ્યું, માંગરી ફરાવે નાખ્યું, કાઢી લેવી એણે. સારું, તમારી મિશ્રી બેન રમે હે ને. આપણે ફરીથી નેક્સ્ટ બ્લોગમાં મળીશું. ત્યાં સુધી બાય.